ખૂબ આનંદનો આજે આ પ્રસંગ છે અને જેમ જ્યોતિન્દ્રભાઈએ શુભેચ્છાઓ પાઠવી છે કે આ બેંકને આજે 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એમ આજે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે 100 વર્ષ પણ આવી રીતે પૂરા થાય અને ધામધૂમપૂર્વક એનો કાર્યક્રમ ઉજવાય. સાથે સાથે જે વાત થઈ કે જે કોઓપરેટિવ સેક્ટર છે, ઇટ ઇઝ ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, જે વિશ્વનાથનજીએ વાત કરી એ ટ્રુલી ડેમોક્રેટિક છે. એટલે જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે ગરીબ લોકોને ઉપર ઉઠાવવા માટે, કંઈક થોડીક નાની મોટી સમૃદ્ધિ આપવા માટે, નાના માણસોને કંઈક અવકાશ આપવા માટે અને નાના ધંધાઓને સહકાર આપવા માટે, ગરીબ લોકોને ઉપર ઉઠાવવા માટે એ સહકારી ક્ષેત્ર છે એ ખૂબ આવશ્યક છે, ખૂબ જરૂરી છે. એટલે સહકારી ક્ષેત્રની જરૂરિયાત આપણે જાણીએ છીએ કે ખૂબ છે. સહકારી ક્ષેત્ર એ નાના માણસોને, ગરીબ માણસોને સહકાર આપવા માટે છે, ઉપર ઉઠાવવા માટે છે. એટલે એક સંપની ભાવના, એક ટ્રસ્ટની ભાવનાથી આ ચાલે છે અને સમાજ આખો એ વિશ્વાસના આધારે ચાલે છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે વી વોક બાય ફેથ. આપણે હંમેશા વિશ્વાસ અને શ્રદ્ધાથી આગળ ચાલીએ છીએ. કોઓપરેટિવ સેક્ટર અને સમાજ વચ્ચે એક વિશ્વાસ, એક સંપની ભાવના છે, કારણ કે બંનેનું અસ્તિત્વ એકબીજાના આધારે રહેલું છે. નાનો સમાજ છે કોઓપરેટિવ સેક્ટરના આધારે કઈ ઉત્કર્ષ ઈચ્છે છે અથવા થાય છે, અને નાના નાના ડિપોઝિટર્સ જે કોઓપરેટિવ સેક્ટરમાં છે એના આધારે કોઓપરેટિવ બેંક ચાલે છે. એટલે નાના ડિપોઝિટર્સને કોઓપરેટિવ બેંક એટલે એના સેક્ટરમાં વિશ્વાસ છે કે મારી ડિપોઝિટ સેફ છે, અને નાના માણસોને સમાજમાં વિશ્વાસ છે કે મારે નાનો ધંધો કરવો છે, મને નાની લોન જે ફોર્મલ બેન્કિંગ સેક્ટર અને ફોર્મલ ફિનાન્શિયલ સેક્ટર્સમાંથી કદાચ સંભવ નથી કે મને અહીંયા કોઓપરેટિવ સેક્ટરમાંથી મળશે. એટલે બહુ સુંદર એક તાણાવાણા જે આપણે કહીએ સમાજમાં એ જોડાયેલા છે, કારણ કે કુદરતે આ કાર્યક્રમ મૂકેલો છે. કુદરતના સર્જનમાં સંપની ભાવના છે. કુદરતના સર્જનમાં આ વિશ્વાસ અને એકતાની ભાવના છે. તમે બધાએ સૂર્યમુખી જોયું હશે. સૂર્યમુખીનું પુષ્પ હંમેશા સૂર્ય તરફ હોય, એ આપણે બધાએ જોયું છે. પણ તમે ક્યારેય સૂર્ય જ્યારે વાદળોથી ઢંકાયેલો હોય, સૂર્ય જ્યારે કાળા વાદળોથી ઢંકાયેલો હોય, એનો પ્રકાશ ઓછો હોય, તેજ અને ગરમી ઓછા હોય, એ વખતે તમે એટલે કે આ સનફ્લાવર એને તમે જોયું છે? એ પરિસ્થિતિમાં કોઈ જોયું હોય આંગળી ઊંચી કરો. જ્યારે સૂર્ય વાદળોથી ઢંકાયેલો હોય, એમાં પણ કાળા વાદળોથી ઢંકાયેલો હોય, ત્યારે સૂર્યમુખી કઈ તરફ જોવે છે? ત્યારે બરોબર માર્ક કરજો, સૂર્યમુખી એકબીજા તરફ પોતાનું મુખારવિંદ રાખે છે. બાયોલોજિસ્ટે આની ઉપર એક બહુ ડીપ રિસર્ચ કરી કે જ્યારે સૂર્યમુખીને સૂર્ય પાસેથી શક્તિ નથી મળતી, ત્યારે એકબીજા તરફ કેમ મુખારવિંદ રાખે છે. ખૂબ ઊંડા બાયોલોજિકલ રિસર્ચ પછી they came to know, એ લોકોને ખ્યાલ આવ્યો કે જ્યારે સૂર્ય ઢંકાયેલો હોય ત્યારે દરેક સૂર્યમુખીને સરખી શક્તિ સ્ટોરેજમાં નથી હોતી. રિઝર્વ, તમારા શબ્દોમાં જે તમે મ્યુચ્યુઆલિટીની વાત કરી ને ફ્રાન્સમાં, એ હું મ્યુચ્યુઆલિટીની કુદરતની વાત કરું છું. તો આ સૂર્યમુખી છે એકબીજા તરફ થાય. બાયોલોજિસ્ટે રિસર્ચ કરીને કહ્યું કે જે પુષ્પ પાસે વધારે શક્તિ હોય એ બીજા નબળા પુષ્પને શક્તિ આપીને જીવાડી દે છે. विश्वनाथन जी, दिस इज म्यूचुअलिटी. एक पुष्प के पास थोड़ी ज्यादा शक्ति है ग्रहण की है, दूसरे पुष्प के साथ पास थोड़ी कम है, तो जब
सूर्यो मतलब सूर्य ढका हुआ होता है, तब एक पुष्प दूसरे पुष्प को शक्ति, या ट्रांसफर ऑफ एनर्जी, दैट इज म्युचुअलिटी, ट्रांसफर ऑफ एनर्जी, ट्रांसफर ऑफ रिसोर्सेस, એ મ્યુચ્યુઆલિટી છે. એટલે જેમ બને એમ વહેલું અમરેલા ખોલો, જેમ બને એમ વહેલું અમરેલા ઓર્ગેનાઇઝેશન ખોલો, જેથી મ્યુચ્યુઆલિટી વધે, કારણ કે સમાજના ઉત્કર્ષ માટે છે. આ સિદ્ધાંત કે આપલેથી આપણે બંનેનો વિકાસ છે, સમાજનો અને બેંકનો બંનેનો એકબીજાની આપલેથી વિકાસ છે. એ સિદ્ધાંત કુદરતનો છે, મેનેજમેન્ટનો પણ એ મુખ્ય સિદ્ધાંત છે. ઇટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ટોપ ક્લાસ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની દ્રષ્ટિએ પણ દુનિયાનું શ્રેષ્ઠ પુસ્તક લખાણું છે, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. સ્ટીફન કોવીએ પુસ્તક લખ્યું છે. પોતે હાર્વર્ડના એલમનાઈ પ્રોફેસર હતા. એમને એમ થયું કે કોઈ પણ વ્યક્તિને પોતાનું વ્યક્તિત્વ અસરકારક બનાવવું હોય, સમાજને ઉપયોગી થવું હોય, સમાજનો વિશ્વાસ જીતવો હોય, જે કોઓપરેટિવ સેક્ટરનો મુખ્ય આયામ છે, એની માટે કઈ સૂટેવો એને કેળવવી પડશે. વ્યક્તિએ, મેનેજમેન્ટે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. તો એમણે 3000થી પણ વધારે સફળ વ્યક્તિઓને મળ્યા, એમને ઇન્ટરવ્યુ લીધા. 3000થી પણ વધારે અસફળ વ્યક્તિઓને પણ મળ્યા, એમના પણ ઇન્ટરવ્યુ લીધા. એની પરથી એમણે પુસ્તક લખ્યું 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. એટલે કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ, જેનું વ્યક્તિત્વ અસરકારક છે, જે સમાજને આપી રહી છે અને સમાજનો વિશ્વાસ પણ એમને સંપાદન કર્યો છે, એવી વ્યક્તિઓના જીવનમાં આ 7 આદતો મેં કોમન જોઈ. બીજી બધી વિશે આપણે વાત નથી કરતા, પણ જે 6ઠ્ઠી આદત એમને લખી છે સિનર્જી લખી. એનર્જી આપણને બધાને ખબર છે કે એનર્જી એટલે શક્તિ, પણ સિનર્જી એટલે શું? હવે જો અહીંયા કોઓપરેટિવ સેક્ટર આવે છે, સિનર્જી મીન્સ કોઓપરેટિવ સેક્ટર. સિનર્જી એટલે શું? કે 2 કે 2 થી વધારે વ્યક્તિ, 2 કે 2 થી વધારે એન્ટિટી જ્યારે સાથે આવે, સાથે રહેવાનું નક્કી કરે, સાથે કામ કરવાનું નક્કી કરે, डिफरेंस ऑफ ओपिनियन तो संभव है. विश्वराज जी आपने कहा ना कि मेहता जी के साथ काम करते हैं, लेकिन थोड़ा ओपिनियन में डिफरेंसेस रहते थे वहां फेडरेशन में. रे डिफरेंस ऑफ ओपिनियन रे એ સારું છે, ડાયવર્સિટી સારી છે, કારણ કે એમાં હેલ્ધી ડિસ્કશન થાય, હેલ્ધી ડિબેટ થાય અને એમાંથી નિષ્કર્ષ રૂપે એક સારી વાત બહાર આવે. સો ઇટ્સ મસ્ટ, ઇટ્સ નેસેસરી ફોર ધ ગ્રોથ, ફોર ધ હેલ્થ ઓફ ધી સોસાયટી. તો આ સિનર્જી એટલે લખ્યું કે 2 કે 2 થી વધારે વ્યક્તિ સાથે આવી, સાથે રહેવાનું, સાથે કામ કરવાનું નક્કી કર્યું. ડિફરન્સ ઓફ ઓપિનિયન છે, છતાં CMP કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવ્યા કે આટલું તો કરવું જ છે, એટલું કર્યું, નાની સફળતા મળી, એ સફળતાનો આનંદ આવ્યો, એ આનંદમાંથી એક ઉર્જા ઉત્પન્ન થઈ કે હજી બીજો પ્રોજેક્ટ પણ આપણે સાથે કરીએ. એ જે ઉર્જા એને સિનર્જી કહેવાય. That strength, that energy is synergy. કોઓપરેટિવ સેક્ટર સિનર્જી ઉપર ચાલે છે. એ અમે અને અમારો એક નાનો ક્લાયન્ટ, એક નાનો જેને અમે નાની લોન આપી, અમે સાથે આવ્યા, એને પણ કંઈક તકલીફ હતી. એ ફોર્મલ સેક્ટર પાસેથી લોન લઈ શકે એમ એની પાસે સિક્યોરિટીઝ નહોતી, એની પાસે વ્યવસ્થાઓ નહોતી, એટલે કોઓપરેટિવ સેક્ટર પાસે આવ્યો. તમે એના દુઃખ દર્દને સમજ્યા, છતાં એક સારી ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છે એને પણ સમજ્યા. એક સક્ષમ છે અને એને મદદ કરશું તો એ કંઈક કરી શકે એમ છે સમાજમાં, એવું તમે સમજ્યા. એટલે તમે મોટું મન રાખી થોડીક માંગછોડ કરીને પણ એને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો અને એને કંઈક કર્યું. That is synergy. એટલે સિનર્જીથી કોઓપરેટિવ સેક્ટર ચાલે. અને એકચ્યુઅલી તો આખો સમાજ કોઓપરેટિવ જ છે. ધ હોલ સોસાયટી ઇઝ અ કોઓપરેટિવ સેક્ટર. કારણ કે આપણે એકબીજાના સહારે ચાલીએ છીએ, એકબીજાના વિશ્વાસથી ચાલીએ છીએ. એકબીજાના સહારા અને વિશ્વાસથી ચાલતા હોઈએ તો જ સમાજનો વિકાસ થાય.
આ પૃથ્વી પર સિદ્ધાંત છે. માટે નાની નાની વાતમાં ઝઘડો, નાની નાની વાતમાં અદેખાય, નાની નાની વાતમાં પ્રશ્ન ઉભા ન કરવા, વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં. તો દરેકનો વિકાસ થાય. દરેક વ્યક્તિ આ માનવાની જરૂર છે કે કોઈ વ્યક્તિ પોતાની તાકાત ઉપર એકલો ક્યારેય મોટી સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. દરેક વ્યક્તિને સાથ અને સહકારની જરૂર છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? દરેક વ્યક્તિને સાથ અને સહકારની જરૂર છે જ. એના વગર એનો વિકાસ છે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. હું જે સંસ્થામાંથી આવું છું એ દુનિયાની પ્રથમ 10માંની એક સંસ્થા છે. પ્રમુખ સ્વામી મહારાજે એમના 45 વર્ષના ગુરુપદમાં 1971 થી 2016 1300 સંસ્થાઓ ઊભી કરી. 1300 એ સહકારથી જ ઊભી કરી. લોકોના સહકારથી જ, પ્રેમથી. 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ ઊભા કર્યા. પહેલા તો 1300 જમીનો સંપાદન કરવી એટલે શું? એ તમારા સુરતના સૌથી મોટા બિલ્ડરોને એને પૂછજો કે ભૂલથી સ્વપ્નમાં 1300 જમીનો જોઈ છે? જમીન ઉપર પગ મૂકવાની વાત તો પછી. હા, પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 જમીનો સંપાદન કરી. 1300 જમીનો ઉપર ઇમારતો બાંધી, એટલે કે સંસ્થા ઊભી કરી. એ સંસ્થા ચલાવવા માટે સમર્પિત સ્ટાફ ઊભો કર્યો. પેઇડ સ્ટાફ પણ આવ્યો. અને આજે 1300 સંસ્થાઓ કાર્યરત છે. અને કઈ કક્ષા સુધીની કાર્યરત છે? જો આ બધી વાત શેની માટે આપણે કરીએ છીએ? કોઓપરેશનથી જ સમાજ ચાલે છે. જ્યારે આપણે કોઓપરેટિવ બેંકના સમારંભમાં ભેગા થયા છે ત્યારે મારું સ્ટેટમેન્ટ શું છે? આખો સમાજ કોઓપરેટિવ જ છે. આખો સમાજ કોઓપરેટિવ સેક્ટર જ છે. કોરોના ગયા વર્ષે એપ્રિલ મેમાં સેકન્ડ વેવ બહુ પીક ઉપર હતો. તે વખતે અમે બરોડામાં મંદિરના કેમ્પસમાં 4 જ દિવસમાં એપ્રિલની 9 થી એપ્રિલ 12 સુધીમાં 9, 10, 11 એપ્રિલ જ્યારે પીક આવી ગયો હતો સેકન્ડ વેવનો, 4 જ દિવસમાં એટલે 96 કલાકમાં અમારા મંદિરના કેમ્પસમાં અમે સંતો અને કાર્યકર્તાઓ એને સાથે રહીને 500 ઓક્સિજન બેડની ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરી દીધી, ફંક્શનલ કરી દીધી. 96મી કલાકે અમે શરૂ કર્યું. 96મી કલાકે પહેલા પેશન્ટને બેડ ઉપર ઓક્સિજન ચાલુ થઈ ગયો. 500 બેડ ઉપર કોપર ટ્યુબિંગ આવી ગયું. કેવી રીતે થયું? દરેકના સાથ સહકારથી. સરકારનો પણ સહકાર હતો. L&T જેવી મોટી કંપનીએ પણ ખૂબ સારો સહકાર આપ્યો. અને અમે સંતો, ત્યાં 35 સંતો છીએ, 96 કલાકમાં કદાચ અમે 8 કલાક પણ નહીં સૂતા હોઈએ. 4 દિવસ સુધી બધા 2-2 કલાક માંડ સૂતા હશું. ત્યારે આ ફિલ્ડ હોસ્પિટલ ઊભી. અને દરેક પેશન્ટને ફ્રી મીલ્સ, ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફને ફ્રી મીલ્સ, પેશન્ટના રિલેટિવ્સ આવે અને ફ્રી મીલ્સ, બધી જ વ્યવસ્થા થઈ. એમાં નાના ફ્રૂટ વેન્ડરે પણ સહકાર આપ્યો. નાના મોટા દાતાઓ પણ ઊભા થયા. અને એ બધાનો સાથ સહકાર રહ્યો એટલે આ કરી શક્યા. એટલે કોઓપરેટિવ, ધ હોલ વર્લ્ડ, આખો સમાજ છે કોઓપરેટિવ સેક્ટર છે. એટલે આજના પ્રસંગે એક બીજો અમારે પ્રપોઝલ મૂકવાનો. એ કોઓપરેટિવ બેંક દ્વારા નાની વ્યક્તિઓને સાથ અને સહકાર મળે છે, ઉપર ઉઠવાની એક તક મળે છે ફિનાન્શિયલી, એને લોન દ્વારા. પણ સાથે સાથે એ નાની વ્યક્તિઓના સંતાનો પણ હોય છે, એને શિક્ષણની પણ તક કોઓપરેટિવ સેક્ટર થ્રુ મળે. નાના પરિવારો, ગરીબ પરિવારોને નાની મોટી તબીબી ક્ષેત્રે પણ જરૂર હોય છે સહકારની. એ દ્વારા પણ કોઓપરેટિવ સેક્ટર એને મદદરૂપ થાય. એક જ રીતે થઈ શકે. કોક સમયે તો વધારે આપતા હતા. પછી RBI ની કેપ આવી 1%ની.
અને એમાં ગ્રોસ ઉપર આવી ગયો તો હજી કઈ સમજ્યા, નેટ ઉપર આવી ગઈ. એટલે કોઓપરેટિવ સેક્ટર જે સમાજ માટે છે એના હાથ થોડા બંધાઈ ગયા છે. કોઓપરેટિવ બેંકના જ સહકારથી આજથી 25 વર્ષ પહેલા રાજકોટમાં એક બહુ જ મોટી એન્જિનિયરિંગ કોલેજ ઊભી થઈ. એ રાજકોટ નાગરિક સહકારી બેંકે આપે. એ વખતે આ એન્જિનિયરિંગ કોલેજને ઊભી કરવા માટે આ રાજકોટ નાગરિક સહકારી બેંકે કરોડો રૂપિયા આપી શક્યા. આજે તમે નહીં આપી શકો. એ તમે 1500-1600 કોઓપરેટિવ બેંક છે આખા ભારતમાં, બધા ભેગા થઈને આરબીઆઈ ને લેટર લખો. હવે તો કોઓપરેટિવ મિનિસ્ટર પણ આપણા છે. એને પણ તમે અનુરોધ કરી શકો, એને એક વિનંતી કરી શકો કે હજી આમાંથી વધારે ફંડ અમે પ્રોફિટ થોડો 1% બદલે કદાચ 10% કરે, 25% કરે, તો નાની શૈક્ષણિક સંસ્થાઓ, નાની તબીબી સંસ્થાઓ, અત્યારે કોઓપરેટિવ બેંક નાના માણસને ધંધા માટે લોન આપી શકે છે. પછી આ કેપ ઉઠીને 20-25% સુધી જાય તો નાની શૈક્ષણિક સંસ્થા, ગ્રામીણ શૈક્ષણિક સંસ્થા, ગ્રામીણ તબીબી સંસ્થાઓને પણ મદદરૂપ થઈ શકે. એટલે એક લેવલ તમે આગળ જઈ શકો. વિશ્વનાથજી બાત ઠીક લગતી હે? જ્યોતિન્દ્રભાઈ બરોબર છે ને? ખાલી માણસને આપ તમારે મદદ કરીને ધંધો વધારવા માટેનો પ્રયત્ન કરો છો, એ બહુ જ સારી વાત છે. પણ નાની શૈક્ષણિક સંસ્થાઓ, નાની તબીબી સંસ્થાઓ જે ગામડામાં કામ કરે છે, રૂરલ ક્ષેત્રમાં કામ કરે છે, એમાં પણ કોઓપરેટિવ સેક્ટર ડોનેશન આપી શકે. એની માટે 1%ના પ્રોફિટ કરતા તમે જરા 10, 15, 25 સુધી જાઓ. અને તમારી ભાવના તો છે ને, કારણ કે એની માટે જ છે. તો જો આ સાથ અને સહકારથી કામ થશે અને કામ થાય. પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ સંસ્થામાં 1300 સંસ્થાઓ ઊભી કરી, એમાં દરેકનો સાથ સહકાર રહ્યો. દરેક પોતે આગળ આવીને ભલે આ તો આટલી મોટી સંસ્થા ઊભી થઈને આજે બીએપીએસ સંસ્થા આટલું મોટું કામ કરે છે. એનું કારણ શું? દરેકનો સાથ અને સહકાર. જ્યારે ગયા વર્ષે કોરોનામાં ઓક્સિજનની ઇમરજન્સી હતી, એ વખતે ત્યાં મિડલ ઇસ્ટમાં દુબઈ, અબુધાબીમાં એ વેવ પૂરો થઈ ગયેલો અને આપણે વેવ ચાલુ હતો. તો તાત્કાલિક અમે ત્યાં દુબઈ, અબુધાબી, જ્યાં અમારું મંદિર બની રહ્યું છે, અબુધાબીના શેખ ઇઝ રોયલ હાઇનેસ શેખ ઝૈયદે બીએપીએસ સંસ્થાને અમને દુબઈ અબુધાબી એક્સપ્રેસ વે ઉપર 27 એકર જગ્યા ગિફ્ટમાં આપી છે. તમે અક્ષરધામ અહીંયા બનાવો. અને ત્યાં અત્યારે પ્લિન્થ લેવલથી 12 અક્ષરધામ આવી ગયું છે. ત્યાંથી, કારણ કે ત્યાં વેવ પૂરો થઈ ગયેલો, અહીંયા વેવ ચાલુ હતો, એટલે તાત્કાલિક એરલિફ્ટ કરીને અમે બીએપીએસે 10,000 ઓક્સિજન સિલિન્ડર્સ મોકલ્યા અને ગુજરાત આવી ગયા. અને ગુજરાતમાં તાલુકા લેવલ ઉપર બધી ગવર્મેન્ટ હોસ્પિટલ્સને બીએપીએસે તાત્કાલિક સિલિન્ડર્સ પહોંચાડ્યા. આ હું એટલા માટે કહું છું કે દરેકના સાથ સહકારથી સમાજમાં આ બીએપીએસ સંસ્થા ઉઠીને આવી, ઉપર આવી, તો પાછું સમાજને આટલું આપી શકે. મેં તો ખાલી કોરોના દરમિયાનની વાત કરી, પણ આટલું બધું સમાજને પાછું આપી શક્યા. કેમ? સમાજે ભેગા થઈને એક એન્ટિટી ઊભી કરી, તો એ એન્ટિટી સમાજ માટે ઉપયોગી થઈ શકી. એમ આવી ઘણી બધી શૈક્ષણિક અને સામાજિક તબીબી સંસ્થાઓ ઊભી થાય, એની માટે કોઓપરેટિવ બેંકોએ આ કેપ થોડી ઊંચી કરી દેવી પડશે. એટલે વધારે સમાજમાં ભળી શકાય, સમાજને વધારે ઉપર ઉઠાવી શકાય. અગેન ધ સેમ વન લાઈન, વ્યક્તિગત રીતે ગરીબ લોકોને લોન મળે છે કોઓપરેટિવ સેક્ટરમાંથી, ખૂબ આનંદની વાત છે. પણ શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓને પણ સારી રીતે મદદરૂપ થઈ શકે, એ પણ કોઓપરેટિવ બેંકો પાસેથી એ રોલની પણ અપેક્ષા છે. જે લોકોની ભાવના છે ને કરવા માટે તત્પર છે, અત્યાર સુધી કરતા આવ્યા છે, પણ જે થોડા હાથ બંધાયેલા છે,
એ આજે આપણે આ સુવર્ણ જયંતિ મહોત્સવ સુરત નેશનલ કોઓપરેટિવ બેંકનો છે. એ દિવસે પ્રાર્થના કરીએ છીએ કે જરા હાથ કડી થોડીક છૂટે, આરબીઆઈની રહેમ દ્રષ્ટિ રે વધે અને સારી રીતે કાર્ય થઈ શકે. એક વાત છે. બીજી એક વાત, આ એક સંત તરીકે તમે આજના પ્રસંગે મને બોલાવ્યો છે, તો તમારા વ્યક્તિગત જીવન માટે પણ એક સુંદર વાત કરવાની કે વ્યક્તિગત જીવન માટે હંમેશા જીવનમાં સકારાત્મક રહેવું. કોઈ એક સારો સદગુણ જે જીવનમાં અત્યંત આવશ્યક છે ઇઝ પોઝિટિવિટી, સકારાત્મકતા. નાની નાની વાતમાં આપણને નેગેટિવિટી આવી જાય કે હવે શું થશે, પણ જીવનમાં હંમેશા પ્રોસ્પેરિટી થિંકર બનવું, પોવર્ટી થિંકર ક્યારેય ન બનવું. બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નોટ અ પોવર્ટી થિંકર. પ્રોસ્પેરિટી થિંકર હોય શું વિચારે, કાલ સવારનો સૂર્ય મારી માટે આશાના કિરણ લઈને જન્મશે, ઉગશે. કાલે સવારે મને કોઈક સાથ સહકાર સમાજમાંથી મળી જશે. કાલે સવારે મારા પ્રશ્નનું સમાધાન આવી જશે. એક હોપફુલ એટીટ્યુડ, એક ઓપ્ટિમિસ્ટિક એટીટ્યુડ એ પ્રોસ્પેરિટી થિંકરને હંમેશા રહે. અને પોવર્ટી થિંકર હોય શું કરે કે હંમેશા ગરીબાઈ વિચારે કે હવે હું તો અંધેરામાં ધકેલાઈ ગયો, હવે મારે કોઈ સાથ સહકાર નથી, કોઈ મને ટેકો આપતું નથી, કોઈ મારી સાથે ઊભું નથી રહેતું, મારા પ્રશ્નનું સમાધાન નહીં મળે. આવા વિચારો નીચે દબાઈ જાય. મેનેજમેન્ટ પણ કહે છે અને અધ્યાત્મ પણ કહે છે કે આવા નેગેટિવ વિચારો નીચે તમે દબાઈ જાઓ એટલે તમારી ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ, એનર્જીઝ, થોટ પ્રોસેસ છે એ બહાર ના આવે. તમે સકારાત્મકતા રાખો તો આપણા શરીરમાં, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં ભગવાને ઘણી બધી આવી લેટન્ટ એનર્જીઝ અને ટેલેન્ટ્સ મૂકી છે કે જે એ વખતે બહાર આવી જાય અને તમને તમારા પ્રશ્નનું સમાધાન મળે. એટલે પ્રથમ મુદ્દો આ, બી અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર અ પોવર્ટી થિંકર. શું થશે એની ચિંતા ન કરવી. આમાં હું બહાર નીકળવા માટે શું કરી શકું એવું શાંત મને વિચારવું. એક સામાન્ય દ્રષ્ટાંત આપું છું. અમે ત્યાં ગીર જંગલમાં એક વખત ગયેલા અને ત્યાં નેસડામાં એક વ્યક્તિ ત્યાં અમને મળ્યા. સાહજિક જ અમે એને પૂછ્યું કે તમારી પાસે સિંહની કોઈ એક બે વાર્તા હોય તો અમને કહો, પ્રત્યક્ષ જોયેલી. તેણે કહ્યું કે એક વખત હું મારા નેસણની બહાર નીકળ્યો ને ત્યાં જ સિંહણ સામે મળી. અને આ લોકો તો રાત દિવસ ત્યાં રહેતા હોય એટલે આંખ અને ચહેરો અને હાવભાવ જોઈને ખબર પડી જાય કે આ પ્રાણી ભૂખ્યું છે અને હુમલો કરશે કે નહીં. એટલે કે મને ખ્યાલ આવી ગયો કે આ પ્રાણી ભૂખ્યું છે અને આ હુમલો કરશે મારી પર. ને તરત જ ગોળ ફરીને ચાલવા માંડ્યો અને સિંહણ પાછળ દોડી. એટલે મેં પૂછ્યું તમે આ ઘરથી કેટલા દૂર હતા? તો કે સ્વામી તો લગભગ 150 ફૂટ દૂર હતો. 150 ફૂટ દૂર હોય તમારા ઘરથી અને સિંહણ પાછળ દોડે તો ઘર સુધી પહોંચવું તો અઘરું છે. તો કે અઘરું જ હતું. પછી મેં કહ્યું શું થયું? તો કે સ્વામી આ તમને આ વંડી દેખાય છે? એની ટ્રેડિશનલ ભાષામાં દિવાલને વંડી કે આ વંડી દેખાય છે? મેં કહું આ. કે કેટલા ફૂટની લાગે છે? મેં કહું આ 9 ફૂટની તો હશે. તો કે ના 10 ફૂટ. મેં કહું હા દિવાલ તમે કૂદી ગયા? તો કે હજી મને પણ નથી મનાતું. પણ મેં કીધું કૂદી કેવી રીતે ગયા? તો કે સિંહણ પાછળ પણ મેં જોયું અને મને ખબર હતી કે મને મારી જ નાખશે. એ વખતે દિવાલમાં હાથ મૂકીને મેં જેવું કૂદ્યો તો સીધો પેલી બાજુ પડ્યો. મેં એમને પ્રશ્ન પૂછ્યો, મેં કહું ફરી વખત તમે ટ્રાય કરો તો કૂદાય ખરું? તો કે ના, સિંહણ પાછળ પડે ને તો જ કૂદાય. આની પરથી મારે તમને એક બહુ જ સરસ વાત આ સમજાવી છે કે કોઈ પણ પ્રશ્નના સમાધાનની વાત ભગવાને આપણામાં મૂકેલી જ છે. શાંત મને વિચાર કરીએ તો દરેક પ્રશ્નનું સમાધાન મળે જ. કોઈ વાતની ચિંતા રાખવાની જરૂર નથી. કોક સમાધાન થોડા દિવસોમાં મળે, કોક સમાધાન માટે થોડા અઠવાડિયા જોઈએ, કોક સમાધાન માટે થોડા મહિના જોઈએ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. આ માનવાનું. કેમ?
દુનિયામાં કોઈ પણ લોકસ્મિથ એટલે જે તાળું બનાવતા હોય એ ચાવી વગરનું તાળું બનાવતા. તાળુંને તાળું તો જ કહેવાય જો એની પાસે એની ચાવી હોય તો. જો ચાવી ના હોય ને તો એ તાળું છે ને એને તાળું ના કહેવાય, એને લોખંડનું ગચ્યું કહેવાય. તાળાનું અસ્તિત્વ ચાવીના લીધે છે. એમ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન હોય જ, સોલ્યુશન ના હોય તો એને પ્રોબ્લેમ ના કહેવાય. દરેક તાળાને એક ચાવી હોય એમ દરેક પ્રશ્નને એક સમાધાન હોય જ. સામાન્ય તાળું બનાવનાર વ્યક્તિ પણ તાળું ચાવી વગરનું નથી બનાવતો, તો ભગવાન આપણા જીવનમાં એક પ્રશ્ન ઊભો કરે એ સમાધાન વગરનું કેમ ઊભો કરે? એ સમાધાન તો છે જ, ચિંતન કરવું પડે, શાંત મને. એની માટે જે પહેલા વાત કરી, યુ શુડ બી અ પ્રોસ્પેરિટી થિંકર. તમારે સકારાત્મકતા જ હંમેશા વિચારવાની કે સારું થશે, સમાધાન મળશે, આવો બેસીએ, વાત કરીએ, ચર્ચા કરીએ, આપલે કરીએ. There is always a solution to a problem. તો આ બીજી અગત્યની વાત વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં. નાના મોટા આયામો ચલાવવામાં, બેંક હોય કે ઇન્ડસ્ટ્રી હોય, અમે સંસ્થા એનજીઓ ચલાવીએ છીએ. નાના મોટા પ્રશ્ન તો આવે. કોર્પોરેટ અને કોઓપરેટિવ સેક્ટર કરતા એનજીઓ ચલાવવી વધારે અઘરી છે. કોર્પોરેટ અને કોઓપરેટિવ સેક્ટર્સ કરતા એનજીઓ ચલાવવીને એ બહુ અઘરી છે. કેમ? હું તમને મેનેજમેન્ટની દ્રષ્ટિએ સમજાવું. કોર્પોરેટ સેક્ટર અને કોઓપરેટિવ સેક્ટરમાં પ્રિન્સિપલ શું છે? પે એન્ડ સ્માઇલ. પે એન્ડ સ્માઇલ. કર્મચારીને શેઠનો પગાર ગમતો હોય તેના ચહેરા ઉપર સ્મિત હોય, અને કર્મચારીનું કામ શેઠને ગમતું હોય તો શેઠના ચેરમેનના ચહેરા ઉપર સ્માઇલ હોય. જો એટલે પરસ્પર સ્માઇલનું કારણ શું છે? એકબીજા માટે જે કર્યું છે. The employee pays in work અને the chairman કે the owner pays in money. સિમ્પલ. એટલે સ્મિત છે. અમે જે એનજીઓમાં કામ કરીએ છીએ ને ત્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશન હોય. સેવા કરવાની અને ચહેરા ઉપર સ્મિત રાખવા. તમારે કામ કરવા પાછળ પૈસો છે, ચાલક બળ છે. પ્રમોશન છે, ચાલક બળ છે. 2 વર્ષ પછી મારે ડાયરેક્ટરશીપ આવવાની છે, એ ચાલક બળ છે. એમાં ખોટું પણ નથી, એ હકીકત છે, એક ઇન્સ્પિરેશન. અમે એનજીઓમાં કામ કરીએ છીએ ને ત્યાં આમાંનું એકેય ચાલક બળ નથી. ફક્ત શુદ્ધ ભાવે સેવા કરવાની ભાવના હોય તો જ દાયકાઓ સુધી તમે એનજીઓમાં ફૂલ ટાઈમ રહી શકો. પાર્ટ ટાઈમ એનજીઓમાં બધા જ રહે છે. ફૂલ ટાઈમ એનજીઓમાં રહેવું ને ઇઝ નોટ અ જોક. કારણ કે ત્યાં તમને લૌકિક રીતે કોઈ પણ તમારું ચાલક પર નથી. એટલે એનજીઓને આ કક્ષા સુધી પહોંચાડવી એ બહુ જ ચેલેન્જિંગ છે. જે પ્રમુખ સ્વામી મહારાજે તમે દિલ્હીમાં અક્ષરધામ જોયું છે, એવું અમેરિકામાં અક્ષરધામ 265 એકર ઉપર બને છે, જે 2024માં ઉદ્ઘાટિત થશે. જોહાનસબર્ગમાં બને છે, સિડનીમાં બને છે. અને અમારા જેવા 1200 સંતોને પ્રમુખ સ્વામી મહારાજ દીક્ષા આપી. તમારા કોર્પોરેટ સેક્ટરમાં કે કોઓપરેટિવ સેક્ટરમાં પગાર આપ્યા વગર કોઈ કર્મચારી પાસે તમે કામ કરાવી શકો? શક્ય જ નથી. અમે 1200 સંતો વગર પગારે કામ કરીએ છીએ. વી ડોન્ટ હેવ અ બેંક એકાઉન્ટ. વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની. એ કયા ઇન્સ્પિરેશનથી કરીએ છીએ? આ બે જ શુદ્ધ ભાવે સમાજની સેવા કરવી છે અને ભગવાનની પ્રસન્નતા ભક્તિ કરીને પ્રાપ્ત કરવી છે. એ જે ચાલક બળ છે ને એમાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ ગોઠવાય છે. ધેટ ઇઝ સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ. અને અમને 1200 સંતોને પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપી. એમાં 750 થી વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી અમારા 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોંગમાં ભણેલા છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ અને નાસામાં કામ કરીને આવેલા છે. 24-25 વર્ષની ઉંમરે બોર્ન અમેરિકન સિટીઝન હોય એ 25-26 વર્ષની ઉંમરે $1.5 લાખ $2 લાખ સેલેરી છોડીને અહીંયા સાધુ થયા.
આમ એટલા માટે કહ્યું તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું અને નહીં જામ્યું એટલે ઈ ગોઠવાઈ ગયા હા? બહુધા સંતોને જુઓ ને એટલે પહેલો વિચાર એ આવે કે આને બિચારા નહીં જામ્યું હોય નહીં ફાવ્યું હોય અને કોક તો એવું બોલે કોકે આને નહીં દીધું હોય એટલે બિચારા સાધુ થઈ ગયા એવું નથી. વી નો વાય વી આર યાર, અમે અહીંયા કેમ આવ્યા એમને ખબર. તમારામાંથી 30 વર્ષથી 30 વર્ષની ઉંમરના કે 30 વર્ષથી નીચેના હોય આંગળી ઊંચી કરો તો ઘણા બધા બેઠા છે. જેને આંગળી ઊંચી કરીને એ તમે લોકો જન્મ્યા ને એ પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કરેલું અને that too from a government state કોલેજ, કારણ કે 30 વર્ષ પહેલા પ્રાઇવેટ કોલેજીસ હતી જ નહીં. અત્યારે જે 50% 55% કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ને એવું હતું નહીં.